મારે ફરવા જવું છે પણ મને ફરવા કોણ લઈ જાય એમ કહો. ખિસ્સામાં એક રૂપિયો નથી. હા, મમતાને હાથ કરવા દે, એ મને ફરવા લઈ જાય છે. મમતા, એ મમતા! એલા હું ગળું ફાડો છે, એટલી બધી હું રાયડું પાડે છે, આખું ગામ સાંભળતું હોય છે. કોણ આવ્યું? કોણ આવ્યું એટલે મમતા મારું નામ છે, તો હું એક જ આવું ને આખું ગામ આવે કઈ? આવે તો મને કહેજે ને, બાંધી. તને બીજું કઈ આવડે બાંધતા સિવાય? નહીં. ને તું પાછો બાંધવામાં કોઈ પોગી દેસ? બધાને પકડી દો. તારી યાર કોઈ બાંધતું જ નથી, કોને પોગી દે તું? ખાવાનું બને શાક રોટલા. શાક રોટલા જ દે. એમાં પગ હું કેમ પછાડસ? શાક રોટલા જ દે. તો શાક રોટલા જ હોય ને, બીજું હું તારી હાટુ કઈ વેરાયટી બનાવવી મારે? ના, પંજાબી બનાવ્યું હોય તો. હા, તું તો એમ કે પંજાબી બનાવી દે, કાલ સવારે તો એમ કે પિઝા મંગાવી દે, એવું બધું મારે તારી હાટુ ક્યાંથી લાવવું લે? લાવી દેવાનું. મફત આવે? પૈસા હોય ને. પૈસા કેવા, હું હાવ નવરી છું, 1 રૂપિયો નથી મારી પાસે. પૈસાની તું વાત જ કરમાં. તો હું લુક્કા ધોઈલા આવો. ઓય બાપા, ઓય બાપા વાળો થામા, હું ધોઈડી નથી આવી, તું ધોઈડો આવ્યો. ઘર મારું છે. તો તારું છે? હા. તારા બાનું છે. હું તું પણ બા તો મારા છે ને એમ. તો એક કામ કરે, ત્યાં ફરવા લઈ જાય. મારે કારુનું ફરવા જાવું એમ થાય. જો ખાવા પીવાની વાતમાંથી પાછો ફરવાની વાતે આવ્યો, આખો ગોળ ગોળ ફરીને. ક્યાં ફરવા જાવું? ત્યાં જાવું છે. ક્યાં કેટલા? ગમે ત્યાં ફરવા જાવું છે. હા, તો એક કામ કરીને વયો જાન, કોણ ના પાડે? આ રસ્તો પડ્યો જો. પણ હાલીને કોણ જાય? હાલીન કોણ જાય એટલે તું જા, તારે ફરવા જાવું તો. પણ એકલા મજા ન આવે. માર ખાવાનું જોઈએ તો બેન ખાવાય. વાહ, એટલે મારી પાસે ગાડી નથી હો. હાલીન જાવ હોય તો હાલ, હું તને હાલીન લઈ જાઉં. કોકની સોલ લે ને. એટલે હું તારી હાટુ ગાડી ચોરું, પછી તને ફરવા લઈ જાઉં. અને ઓલો ગાડી વાળો પછી ગોતતો આવે ને મને મારે એમ. વાહ, હું માર ખાવ કઈ? તો તમે ખાવ ને, ખરો હું ખાવ. ગાડી તમે સોરો. તું મને એવું લાગે તું છે ને મને માર જ ખવડાવવાનો છો એમ. નો ખર હું સૌ ને હારે. તું શું એટલે જ કહું કે તું મને માર ખવડાવી? તું ન હોય તો હું ક્યાંય માર ખાવે એમ નથી. ખબર છે તને? તું એવા તારા ધંધા જેવા છે ને, મને એવા શીખવાડસ. બોલ, પેલા કોકની ગાડી ગોતો ને. કોની ગાડી ગોતવી? અમે જો શેતનની ગાડી ઊભી રહે. ભાવનગર જવું છે ને, ચોમાસાની છે ને બહુ ગાડી બગડે છે. આ ઘોડી ક્યાં ગઈ? ઉતારી છે. આ પાણી ન હોય ને તો આમ કરવું પડે. હું આ ભાવનગર જાવ ને એટલે લોક નાખી દેવો છે, મોડો નેવું નાખી દેવો છે. પૈસા તો છે નહીં મારી પાસે. પૈસા કોની પાસે લેવા જાવ? હા, પેલા મુકેશભાઈ પાસે પૈસા હશે, એની પાસે 500 રૂપિયા લઈ આવું ને તો પેટ્રોલ થઈ જાય, ગાડીને મોરે નવા આવી જાય અને કામ થઈ જાય. જો અહીંયા તૂટી ગયું. આ જેને કોઈને આપી દેવી ને, આ વાંધો આપણે. એટલે હું મુકેશભાઈ પાસે જતો આવું અને લેતો આવું. મારી ગાડી મને વગાડે છે. હા તો હાલો લઈ લેવી. હાલો તો ગાડી છે ને? ગાડી તો છે, પણ આ જોતો ખરો, આ કેવી ઠોબારા જેવી ગાડી છે. આમાં ક્યાંક પડશું તો ગમે એવી હોય, ફરવા ફરીને પાછી મૂકી દેવાય ને. એ આમાં ચાવી હોત ને છે. હે? હા, ચાલ ભાઈ બસ. હું ભાગવી? આમાં પેટ્રોલ તો થોડું કેવું છે. તું પૂછ દેજે ને. હું નહીં પુરાવું મારા પૈસાનું. પેલા કહી દઉં, તારે ફરવા જવું હોય તો તારે પુરાવવું જોઈએ. બોલ તો જાય. 5 રૂપિયા નાખ દે. એટલે 5 રૂપિયાનું કોણ પેટ્રોલ આપે? હાવ ગાંડા કાઢસ તું તો એમ. તો 5 રૂપિયા જ છે. તો માન તને લઈ જાવ. જા, હશે તારી પાસે? ખોટું બોલે છો. 10 રૂપિયા છે. હજી હશે, મને ખબર છે. હાલ બે, હું તને ફરવા લઈ જાઉં. પેટ્રોલ પુરાઈ દેજે તું. બે જાવ. હા, બે જાવ ને. હા, બેહી જા. બે જાવ. બેહી ગયો. હા. એટલે આટલો બધો વજન કેમ આવે છે? તું એક તો ઝીણો એવો છો ને, વજન તારો કેટલો છે એમ? આવો જો ને. એટલે ઊંધો હું કેમ બેઠો એમ કહું તો આમ સીધો બે. મને પછાડી હો તું તો. જાવ. કેક મારો. કેક હું મારામાં સેલા પે નથી, ઠીકે નથી. કાઈ વાક તો વાળવા દે મને. એમનમ જાહે કાઈ ગાડી? મને પાડતા નહીં હો. મારા લગન બાકી છે હોય છે. હવે નહીં પાડું. તો કો મારું. આ ગોળ એને ત્યાં આવા છો. જાવ દે. ગાડી ગઈ. આ સાયકલ તો કેજુ નહીં લાવ્યો, પણ આમાં શ્યાન સકલ લાવવાના
ઠેકાણા નથી પણ હવે પૈસા નથી ને કરવું હું મૂળા સાયકલ છે ને લવાતા લવાઈ ગઈ ને પણ પૈસા નથી કરવું હું સારું ક્યાંક આ ચેતનભાઈ કે કોક આવે તો સારું આ પૈસા તો કોક આપે તો કાંઈક ઉછીના પૈસા માગું મુકેશભાઈ એલા લે લે કા ચેતનભાઈ મજામાં ને લા હું મજામાં ભાઈ કા તમે સાયકલ લીધી લાગે એટલે આ 2 મહિના પહેલા લાવ્યો ભાઈ સાયકલ તો એમ છો પણ તમારા હમણાં પૈસા પૈસા સારું લાગે સાયકલ બાયકલ એલા ભાઈ 2 મહિને જ લાવ્યો પણ પૈસા છાન છકર નાખવા માટે પૈસા નથી દીધા ત્યાંથી મારે ઓલું કરવું હે છાન છકર નાખવું પણ પૈસા જ નથી ચેતનભાઈ શું કરવું મારે પૈસા નથી એમ હા લે તો એમ થોડું હોય પૈસા તો હોય જ ને ભલામણા અરે પણ પૈસા જ નથી તો હું નખાય એવું નહીં લાવ તમે પૈસા લાવો આગળ નખાય એવું છાન છકર હે તો આ 2 મહિનાથી લઈને પડી છે મારે હાંકવી કે ન હાંકવી એમને તમે આગળ શું કીધું પૈસા આપ હા તો મને તો તને જ ને એટલે હું એમાં એવું હતું કે મારે જવું છે ભાવનગર ભાવનગર શું જવું મારું ઓલી ગાડી મોરો જરી તૂટી જોક ને હા નખાવા જવું છે તે 500 રૂપિયા જોતા ને 500 રૂપિયા લા પણ મારે આગળ 25 રૂપિયા મૂળ છે આ શાન સકાર નખાવું એ નથી નખાવતો ને તું 500 ક્યાંથી દઉં તો એમને 500 હોય તો આપો 25 હું એમ આપું ને હા 500 વાય તો હું ન શાન સકાર નખાઈ આવું હું તું ને થોડો કહું ભાઈ હે તો આ હારું તો પણ શાન સકાર બહુ અરે પણ ના ના જો રેતી જ નથી શાન ચડાવીને તૂટી ગયો યાર આ શાન રેવી જોઈએ ને આમ કરું એમ નો આલે મુકેશભાઈ 500 રૂપિયા આપો આમ યાર ભાઈબંધી આપણે 2 જણા ભાઈબંધીમાંથી મારી આબરૂ કાઢો એટલે મારી આબરૂ હું એલા ભાઈ આબરૂ તો મારી ત્યાં કાઢી અત્યારે 500 આ 25 નથી તું 500 ની કહે છો મને મૂળ 25 રૂપિયા છે મારી પાસે અને તું 500 નું કહે છો મોટી જબરી આશા લઈને આવ્યો તો મેં કીધું 500 રૂપિયા મુકેશભાઈ આપશે હું ધીમી છે આ પણ સાયકલ તો આ હરી ગયેલું લાગે એલા ભાઈ માંડ લીધી આ ક્યાં ઓલું છે માંડ ગામમાં હાલો ક્યાંક શાકભાજી લેવા તો આવું કે નહીં લેવું છાન છકર નખાઈ આવું જાવ દે હું જવા દે આ ઊભી રહી ગઈ ગાડી હેઠો ઉતર ચાલુ કન્યા હેઠો ઉતર તો પેલા તું હાય ઠીક મારો હું કિક મારું પેલા અહીંયા આ મારા ખંભા દુખાડી દીધા તે તો તું મને મજા આવી મજા આવી આ પેટ્રોલ પૂરું થઈ ગયું કિક માર્યા ચાલુ નહીં થાય એલા એ નહીં થાય થાઈકમાં ખોટો એમ કહું આ ગાડી આવ ચાલુ જ નહીં થાય મેં તને પેલા કીધું તું પેટ્રોલ પૂરું થઈ ગયું હાલ પૈસા કાઢ 10 રૂપિયા હું 10 રૂપિયા 10 રૂપિયા છે ઓય બાપા એક તો તું ઓય બાપા કરી હું કઈ તને એટલો બધો જોરથી નથી મારતી તો મારો હું કામ જા વાત જ એવી કઈ 10 રૂપિયાનું પેટ્રોલ કોણ આપે 20 રૂપિયાનું કોઈ નથી પૂછતું ખબર છે તો એક કામ કર હાલો પાછા એથી ની ગાડી મૂકી દે હાલો તમે એને કહી દો ચેતન ને આ ગાડી સોરી હતી હા મેં ગાડી ચોરી હતી એમ મેં કઈ ચોરી નથી આપણે બે ભેગી ચોરી હતી ગાડી હું આકું છું હવે તારી જેવું કોણ થાય હું પેટ્રોલ પુરાઈ દઉં પણ ધક્કો તો માર હાલો હું ધક્કો મારો હાલો હાલ આજો આ મુકેશ પૈસા આપ્યા ને આમ કઈ ભાઈબંધી માલતા હશે પૈસા દેવા જોવે ને જિલ્લા લે ગાડી ગઈ પણ ગાડી ગઈ ભ્રમ 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 ગાડી ગઈ ભ્રમ ભ્રમ લે ભૂ મારી ગાડી સાવી ક્યાં ગઈ ગાડી મારી ગાડી નહીં હોય સારું કઈ મગજમાં જ ન રહ્યો ગાડીમાં જોવું પડશે એક તો ઓલા મુકેશ પૈસા ન આપ્યા એમાં ગાડીની સાવી ગાડીમાં રહી ગઈ જવું પડશે એકદમ એટલે અરે મારી ગાડી આવીને કોણ લઈ ગયું છે આ જ ને મૂકી હતી અરે એક તો મોરો તૂટી ગયો ભટકાણો એમાં અને એમાં અડધો લીટર પેટ્રોલ હતું કોણ લઈ ગયું છે મારી ગાડી આવીને લઈ ગયું હોય ને એને તો પહેલાં આપણે ભંડીને આમ દઉં ને તમારી ગાડી કાલે આવી જાય તમે તો વોટ કરી નકર ઘરે જાય ને તો પંજરી મળવે છે મસ્તીની વિચારવામાં કોણ લઈ ગયું છે હા ઓલો ગાંડો કહેતો તો ગાડી ભૂમ 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 તો એ કોઈ એ બાજુ ભાળી છે તો મારી ગાડી થોડો ઓળખતો હોય કહેવાય નહીં હોય કદાચ ગાડી યાર ભટકાણો હોય કદાચ હોય જ એવું એમ કરું એ બાજુ મને જવા દે તો જ કાંઈક કામનું થાય છે નકર આ મારી ગાડી જાય છે ઘરે જાય છે ભાંગી નાખશે એટલે બધી કોઈ વાંધા છે હા ઓલા પણ જો કોઈક જાય તો છે જ તે ગાડી આપણી છે હો જવું પડશે એલા ધક્કો માર આ હાલતી નથી એમ કર ધક્કો માર એલા બે હું ગયો તું તો મમોડી હું થાકી ગયો છું હાવ મમુડી કરમાં એમ કહું તને હું તો મમતા કે આજા પેટ્રોલ પુરાય જાઉં ત્યાં સુધી અહીંયા બેહું હોય
કેમ બે બાધો બાતા નથી તો કઈક વડકાત કરતા હતા ને એ તો અંધા મસ્તી કરતા હતા મસ્તી મસ્તી હે હા હા સારું ને સારું હા 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 કઈ બાજુ ભાઈ આ કોઈકની ગાડી હતી ને આ મૂકવા થઈ હે ને હા આમ જો ને કોક લઈ જતું હતું તો અમે ગાડી છોડાવીને મૂકવા જાય છે કોકની છે એમ ને હા ઓય બાબા ઓય બાબા હજી આ કાલ પમજી મેં ગાડી લીધી છે આ ગાડી તો જો થોબારા જેવી એ મારી ગાડી છે અને તમે લઈને એમને ભાગ્યા એટલે ઓય બાપા હે? એ નહીં હતા મને માર્યો અને આમાં છે ને 500 નું મેં પેટ્રોલ નાખ્યું હતું ને પૈસા લાવો રોકડા લો એ હું 500 નું પેટ્રોલ નાખ્યું તું 50 રૂપિયાનું નતો અહીંથી ઠેઠ અહીંયા આવ્યા તા તો પૂરું થઈ ગયું હવે તમે ક્યાંય ફરવા વયા ગયા હોય મને થોડી ખબર છે મારામાં 500 રૂપિયાનું પેટ્રોલ હતું ને જોવે છે 10 રૂપિયા ગીસામાં પડ્યા આપી દે 10 10 રૂપિયા આપી દે. ઓય બાપા 10 રૂપિયા ઓય બાપા 500 કાઢ 500 કાઢ આપી દેતો 500 દે 500 રૂપિયા કેવા 500 રૂપિયા નથી મારી પાસે પૈસા ક્યાંથી કાઢવા 500 રૂપિયા તો કઈ બીજાની ગાડી લઈને થોડા જાય આમ કોક આવ્યું જો તો એ ભાગ જગે ભાગ લે જો ક્ષેત્રે વયા ગયો ખબર તો વાહ પ્રો નમસ્કાર મિત્રો તો હા મિત્રો તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને જોતા રહો ગગા મમતાની મસ્તી થેન્ક યુ